નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JK ગુજરાતી। વાત કરીએ તો સાંતલપુરના વિદ્યાર્થીઓ પરેશાન, શાળાને કરવી પડી હતી તાળાબંધી। સમગ્ર વાત કરીએ તો પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે ભોગવી રહ્યા છે હાલાકી, જેને લઈને વિદ્યાર્થીઓ દ્વારા શાળા ખાતે તાળાબંધી કરવામાં આવી હતી। પાટણ જિલ્લાના છેવાડાના સાંતલપુરમાં કોલેજના અભાવને લઈને એબીવીપીના વિદ્યાર્થીઓનો હોબાળો। કોલેજના અભાવને લઈને વિદ્યાર્થીઓને સાંતલપુર ખાતે સરકારી શાળામાં અભ્યાસ તેમજ પરીક્ષા આપવાની ફરજ પડી રહી છે। કોલેજ માટેની જગ્યા મંજૂર થઈ હોવા છતાં બાંધકામ કરવામાં તંત્રના આંખ આડા કાન। કોલેજ માટેની જગ્યા મંજૂર હોવા છતાં બાંધકામ કરવામાં ન આવતા વિદ્યાર્થીઓને રાધનપુર અભ્યાસ કરવા માટે ફરજ પડે છે। વિદ્યાર્થીઓને અભ્યાસ તેમજ પરીક્ષા સમયે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। JK ગુજરાતી સાથે મનુ ઠાકર, રાધનપુર। મારું નામ કાર્તિક જેતનભાઈ ઠક્કર, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પાટણ જિલ્લાનો ભાગ છે। તો મિત્રો, સાંતલપુર જે આપણી વિનિયન કોલેજ છે સરકારી, તેનું કેટલાય વર્ષોથી જ્યાં મકાન બાંધકામ અટકેલું છે, વિદ્યાર્થીઓને હાલાકી ભોગવી પડી અને જ્યારે પરીક્ષાઓ આવે ત્યારે તેમને રાધનપુર જઈ અને દૂર દૂરના વિસ્તારના વિદ્યાર્થીઓ, ભાઈઓ અને બહેનો, ખાસ કરીને તો બહેનોને ત્યાં જઈ અને 200 કિલોમીટરનો પ્રવાસ કરીને પરીક્ષાઓ આપવી પડતી હોય છે। અને 600થી વધારે વિદ્યાર્થીઓ છે, છતાંય કોલેજ પ્રશાસન પાસે કોઈપણ પ્રકારની એમને બેસાડવાની કે કોઈપણ પ્રકારની સુવિધાની વ્યવસ્થા નથી। તો વિદ્યાર્થી મિત્રો ને આ પ્રકારની તકલીફ ક્યાં સુધી ભોગવશે? શું પ્રશાસનને આંખ નથી સુગડતી? કેટલા વર્ષો વીતી ગયા, કદાચ એકાદ વર્ષ હોય તો આપણે એવું પણ સમજીએ કે એના કામમાં લેટ છે, પણ 9 વર્ષોથી જ્યાં કામ બંધ પડ્યું છે એ કોઈપણ પ્રકારની યોગ્ય બાબત નથી। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અહીં આવીને ઉગ્ર રજૂઆત કરે છે અને જ્યાં સુધી આ કામ નહીં લેવામાં આવે ત્યાં સુધી વિદ્યાર્થી પરિષદ આ વિષય મૂકશે નહીં અને આગામી સમયમાં પણ આની ઉગ્ર રજૂઆત કરવામાં આવશે। અને વિદ્યાર્થી પરિષદની એવી માંગ છે સરકારને કે ઝડપીથી આ વિષયને જોવામાં આવે અને આ વિષય જલ્દીથી સોલ્વ કરવામાં આવે। અહીંયા સાંતલપુર કેન્દ્ર આપવામાં આવે, વિદ્યાર્થીઓને રાધનપુર પરીક્ષા ના આપવી પડે અને ઝડપથી આ કોલેજનું બાંધકામ શરૂ કરવામાં આવે તે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાંતલપુર નગર